अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री योगीराज अवतार दत्तना 16 अवतारो पैकीना प्रथम अवतार श्री योगीराज अवतार। सौ आत्मीय परिजनों ने श्री गुरुदेव दत्त सह सादर वंदन। भगवान श्री दत्त ने पूज्य रंगावधूजी महाराजनी कृपा सदैव आपणी उपर रहे तेवी प्रार्थना सह આપણે ભગવાન દત્તના 16 અવતારો અંગે જાણી રહ્યા છીએ। તે પૈકી આપણે ભગવાન દત્તના 12મા અવતાર આદિગુરુ, 13મા અવતાર શિવરૂપ, 14મા અવતાર દેવદેવ, 15મા અવતાર દિગંબર અવતાર અને 16મા શ્રી કૃષ્ણ શ્યામ કમલનયન અંગે અગાઉ સમજી અને જાણી ગયા છીએ। હવે આપણે ભગવાન શ્રી યોગીરાજ પ્રથમ અવતાર અંગે જાણકારી મેળવીશું। ભગવાને આ પ્રથમ અવતાર કયા કારણોસર ધારણ કર્યો તે જોઈએ તો બ્રહ્માંડના નિર્માણ પછી જીવતા પ્રાણીઓ અર્થાત જીવોને પાછલા કાર્યો અનુસાર દુઃખોનો સામનો કરવો પડતો હતો। આથી બ્રહ્માજી ખૂબ જ ચિંતાતુર થઈને બ્રહ્માંડના અધિપતિ શ્રી વિષ્ણુ ભગવાન સામે આત્મસમર્પણ કરતાં કહ્યું કે દત્તોહમ દત્તોહમ અર્થાત હું મારી જાતે ખુદને આપની સમક્ષ આપું છું। આથી શ્રી વિષ્ણુ બ્રહ્માજીની સમક્ષ ઉપસ્થિત થયા અને બ્રહ્માજીને યોગનો અભ્યાસ કરી શાશ્વત સિદ્ધાંતો જાણવાની સલાહ આપી, જેથી તેઓને દુઃખોમાંથી મુક્તિ મળશે અને મનની શાંતિ પ્રાપ્ત થશે એવું જણાવ્યું। આથી જે લોકો દત્તોહમ દત્તોહમના પાઠ કરશે તેને પણ આ ફળની પ્રાપ્તિ થશે એવું જણાવ્યું। આ અવતાર કાર્તિક શુક્લ પૂનમ કૃતિકા નક્ષત્ર બુધવારની સવારે સૂર્યોદયના પ્રથમ પ્રહરમાં થયું। આ અવતાર દ્વારા યોગનો પ્રચાર થયો। આથી આ અવતારને યોગેશ્વર અથવા યોગીરાજ નામથી ઓળખવામાં આવે છે। આ અવતારમાં પ્રભુ રંગમાં બધાથી આકર્ષક, નાજુક અને બરફ જેવા સફેદ દેખાતા હતા। આ અવતારમાં એક મસ્તક અને 4 હાથ હતા, તેથી તે શ્રી કૃષ્ણ ભગવાન જેવા દેખાતા હતા। આમ જીવોના દુઃખો દૂર કરવા આ અવતારનો પ્રાદુર્ભાવ થયો। આ અવતારના સૌ પ્રથમ દર્શન સંતાન પ્રાપ્તિ માટે હિમાલય ઉપર તપસ્યારત અત્રિ અને અનુસૂયાને દત્ત ભગવાને યોગીરાજ સ્વરૂપે દર્શન આપ્યા। આ અવતારમાં ભગવાન સ્ફટિક જેવા નિર્મળ સ્વરૂપે અવતર્યા। આપણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતના 8મા અધ્યાયનું અધ્યયન કરીશું તો આ બાબત સારી રીતે સમજી શકાશે। અર્થાત બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ માટે જે આર્ત થાય તે જ બ્રાહ્મણ શ્રી દત્તના પ્રિય ભક્ત દાસોપંતજી દ્વારા 16 અવતારોની જન્મદિવસની અંબાજોગાઈમાં ઉજવણી કરવામાં આવે છે। આ વાત શ્રી દત્તના બીજા મહાન ભક્ત આદરણીય પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી દ્વારા નોંધવામાં આવી હતી। પરિણામે શ્રી ટેમ્બે સ્વામી મહારાજે સંસ્કૃતમાં શ્રી દત્તાત્રેય 16 અવતાર જયંતિ કલ્પની રચના કરેલ છે। શ્રી પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ ભગવાન દત્તાત્રેયના 16 પવિત્ર અવતારોનું વર્ણન કરે છે। આ અવતારોનું ભક્તિભાવથી સ્મરણ કરવાથી વ્યક્તિ તરત જ પાપો અને દુઃખોથી મુક્ત થાય છે। ભલે આપણે વર્ષમાં ફક્ત એક જ વાર દત્ત જયંતિ ઉજવીએ છીએ, પણ નિષ્ઠાવાન ઉપાસકે શ્રી દત્તાત્રેય અનુષ્ટુપ મહામંત્રની સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે
ઉપરોક્ત 16 શુભ તિથિઓ ઉપર પ્રભુ દત્તાત્રેયની પૂજા કરવી જોઈએ. આંધ્રપ્રદેશના એક દત્તયોગીએ એક સકારાત્મક ટીપ આપેલ છે. જો કોઈ વ્યક્તિ સદગુરુ પાસેથી યોગ્ય રીતે પ્રાપ્ત થયેલા મહાન દત્તાત્રેય મંત્રનો પાઠ 16,000 વાર કરે તો તે ચોક્કસપણે દત્તાત્રેયને જોઈ શકશે. દત્ત અનુષ્ટુપ મંત્ર પોતે જ આ 16 અવતારોના સારનો સંક્ષિપ્ત સારાંશ છે અને દત્તાત્રેય તત્વના રહસ્યને ધરાવે છે. ઉત્તમ અધિકારીઓએ વિશ્વગુરુ સાથે એકતા પ્રાપ્ત કરવા માટે શરીરમાં 16 ચક્રોમાં મંત્ર અને તેની ધારણાનું મહત્ત્વ શીખવું જોઈએ. અનુષ્ટુપ માટે ઉત્તરાંગ મંત્ર, મધુમતી મહાવિદ્યા અને શ્રી દત્ત સહસ્ત્રાક્ષરી છે. આ અવતારની પૂજા 1604 દ્વારા શ્રી ગુરુચરિત્ર, શ્રી દત્ત મહાત્મ્ય, શ્રી દત્ત પુરાણ પારાયણ સાથે કરવાની હોય છે. આ પ્રથમ અવતારનું વર્ણન હોય અહીં દરેક વાતની સ્પષ્ટતા કરેલ છે, કેમ કે આ પૂજામાં દરેક અવતારના ઉલ્લેખિત સંબંધિત મંત્રો સાથે અર્ધ્ય આપવું જોઈએ. પૂજા કર્યા પછી નૈવેદ્ય ધરાવવાનું હોય છે. આ અવતારમાં નૈવેદ્ય તરીકે નાળિયેરને ધરાવવાનું હોય છે. શ્રી યોગીરાજ ભગવાનનો પ્રથમ અવતાર હોય અહીં થોડી વિગત જોઈએ કે આ 16 અવતારો કઈ રીતે, શા માટે અસ્તિત્વમાં આવ્યા અને કોના કારણે પ્રસિદ્ધ થયા. આ માટે આપણે અતિ પ્રાચીન સમય તરફ દ્રષ્ટિ દોડાવવી પડશે, કેમ કે પ્રાચીન સમયમાં ગોદાવરી નદીના કિનારે આંગિરસ મહર્ષિનો આશ્રમ હતો. તે આશ્રમમાં ઘણા તપસ્વીઓ રહેતા હતા. તે તપસ્વીઓમાં પૈલમ મહર્ષિના પુત્ર વેદ ધર્મ નામના મહાન ધર્મવેદ, અર્થાત જેણે સંપૂર્ણ ધર્મનું પાલન કર્યું હોય તેવા રહેતા હતા. તે એક મહાન બ્રહ્મજ્ઞાની, તપસ્વી અને વેદશીર હતા. જે થાય ઘણા લોકો તેની પાસે આવતા હતા અને તેઓના વર્ગોમાં હાજરી આપી વેદ અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કરતા. તેમનો એક મહાન શિષ્ય દીપક, જેનો ઉલ્લેખ શ્રી ગુરુચરિત્રના બીજા અધ્યાયમાં છે, તે હતો. તેની ગુરુ ભક્તિ અજોડ હતી. તેઓ તેમના ગુરુ વેદ ધર્મને ત્રિમૂર્તિમય સ્વરૂપ માનતા અને શુદ્ધિથી તેમની પૂજા કરતા. દીપકની ગુરુ ભક્તિની કસોટી કરવા માટે વેદ ધર્મે ઘણી કસોટીઓ કરી અને પછી દીપકની ગુરુ ભક્તિ એક દુર્લભ અને વાસ્તવિક છે તેવું જાણી શિષ્ય ઉપર ખુશ થઈ તેમણે તેને બધી વિદ્યાઓમાં શ્રેષ્ઠ બનાવવા માટે આશીર્વાદ આપી ભગવાન દત્તાત્રેયના પરમ રહસ્યો પણ પ્રગટ કર્યા. દીપકની ગુરુ ભક્તિ જોઈ સૌથી પ્રિય શિષ્ય છો તેવું જણાવી શ્રી ગુરુએ દત્તાત્રેય 16 અવતારનું રહસ્ય સમજાવ્યું અને એકાગ્ર શ્રદ્ધા સાથે વિગતવાર આ અવતારને પ્રગટ કર્યાની માહિતી આપી. આ માત્ર પૂર્વ ભૂમિકા છે. આથી અહીં મેં સંક્ષેપમાં રજૂ કરેલ છે. આંતરિક બાબતો અને ગૂઢ રહસ્યો સમજવા માટે શ્રી ગુરુચરિત્ર, શ્રી દત્ત પુરાણ, શ્રી દાસોપંત ગોસ્વામી, પૂજ્ય શ્રી ટેમ્બે મહારાજનું આ અંગેના સાહિત્યનો નિત્ય અભ્યાસ, મનન અને ચિંતન આવશ્યક છે. પુનઃ આપણે શ્રી યોગીરાજ પ્રથમ અવતારના સ્વરૂપ કાર્યને સમજીએ. અદ્વૈતાનંદ રૂપાય યોગમાયા ધરાય ચ માયા ગુણ વિમુક્તાય સર્વે લોકેશ્વરાય ચ અવ્યક્ત વ્યક્ત રૂપાય નિર્ગુણાય ગુણાત્મને આકાશ તત્વ નિવાસાય યોગીરાજ દેવાય. અર્થાત યોગીરાજ દેવ સ્વરૂપે છે અને અદ્વૈતાનંદ યોગ માયા રૂપ ધારણ કરવાથી માયા ગુણથી મુક્ત થવાય છે. બધા દેવતાઓ ભગવાનના અપ્રગટ સ્વરૂપ છે.
જેથી નિર્ગુણ તત્વ આકાશમાં રહે છે, પરંતુ યોગીરાજ દેવ સ્વરૂપ છે. પિતા અત્રિ ઋષિના કહેવાથી આત્મનિયંત્રણ દ્વારા ઋષિ પર્વત ઉપર ધ્યાન, પ્રાણાયામ અને રાજયોગ દ્વારા સેંકડો વર્ષો સુધી પરમાત્માનું ધ્યાન કર્યું, જે જ્ઞાન અને આનંદનું મૂર્ત સ્વરૂપ છે, પ્રકૃતિથી પર છે. આવા પરમ પુરુષ સેંકડો વર્ષ તપ કર્યા પછી બધાની ઉત્પત્તિ, સ્થિતિ, કર્તા, યોગનું જ્ઞાન દેનાર યોગીરાજ છે. ભગવાનની પૂજા વિધિ જોઈએ તો ઓમ યોગીરાજાય નમઃ પાદૌ પૂજયામિ, અર્થાત ભગવાનને પૂજા આ રીતે આપણે સમર્પિત કરી શકીએ છીએ. હવે આપણે ભગવાનના ને ભાવપુષ્પ સમર્પિત કરીએ. જે 100 વર્ષ સુધી બોલવા અને કર્મકાંડ કરવા સક્ષમ હતા તેવા અત્રિ ઋષિએ પુત્રની ઈચ્છાથી પાર્વતીની જેમ ઉગ્ર તપ કરી, નિત્ય ધ્યાન ધરી ઉપાસના કરતા. પરિણામે આંતરિક, નિરંજન, નિર્મળ, નિર્ગુણ, જે પોતાનું ધ્યાન રાખે છે તેવા યોગીરાજે મુનિઓના આનંદ માટે આ અવતાર ધારણ કરેલ છે. ભગવાનની ભાવ સંવેદના જોઈએ તો ચિંતન સ્વરૂપ યોગીરાજ જે ભવરોગોનું નિવારણ કરે છે, હૃદયમાં આત્મયોગની સ્ફૂર્ણા કરે છે, જેથી મારા તમામ રાગ, દ્વેષો અને દુઃખો દૂર થાય તેવી પ્રાર્થના ભક્તો કરી શકે છે. હવે આ અવતારમાં ભગવાનના યંત્રકમને જોઈએ તો પ્રથમ યોગીરાજ, આદિગુરુ, માયાયુક્ત અવધૂત, અત્રિવર્દ, માયા મુક્તો અવધૂત, દેવદેવ, દત્તાત્રેય, દિગંબર, કાલા અગ્નિ સમન, યોગીજન વલ્લભ, કૃષ્ણશ્યામ કમલનયન, શિવરૂપ, લીલા વિશ્વંભર, સિદ્ધરાજ, જ્ઞાનસાગર, વિશ્વંભરો અવધૂત. આપણે આવા ભગવાનના યંત્રને વંદન કરીએ. મેં વારંવાર કહ્યું છે કે અમુક પૂજા અર્ચના યોગ્ય આચાર્ય કે ગુરુ વિના કરવી નહીં. આથી સગુણ સ્વરૂપને જ સમરીને પૂજન કરીએ, પ્રભુમય બનીએ, એ જ સાર્થક જીવન છે. હવે આપણે આ ભગવાનના વિગ્રહના કઈ જગ્યાએ દર્શન થાય તે જોઈએ. દત્ત યોગીરાજ વિગ્રહના દર્શન બેંગ્લોરમાં કરી શકાય છે. મૈસૂરમાં આવેલ દત્તપીઠના અધ્યક્ષ શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીએ ભારતના વિવિધ ભાગોમાં ભગવાન દત્તના 16 સ્વરૂપોનું 16 દત્ત ક્ષેત્રોમાં મંદિરો કે આશ્રમોની સ્થાપના કરેલ છે. ઈસવીસન 1981માં શ્રી દત્ત યોગીરાજ દત્તાત્રેય સ્વામીનું નિવાસસ્થાન બેંગલુરુ આશ્રમની સ્થાપના કરેલ છે. આ મંદિર ગિરિનગરમાં શ્રી કાર્યસિદ્ધ અંજનેય મંદિર તરીકે પ્રખ્યાત છે. આ આશ્રમમાં દત્ત યોગીરાજા, કાર્યસિદ્ધ હનુમાન, શિવ નાગલિંગના મંદિરો આવેલા છે. ભગવાન હનુમાનને ઈચ્છા પૂર્ણ કરવા માટે પૂર્ણ ફળ સમર્પણ અર્થાત આખા શ્રીફળની અર્પણ વિધિ ખૂબ જ પ્રખ્યાત છે. કાર્યસિદ્ધિ હનુમાન મંદિરમાં પ્રાર્થના કરવા અને પૂર્ણ ફળ નાળિયેરના અર્પણ કરવા આવતા ભક્તો માટે સંકુલનું નવીનીકરણ કરવામાં આવ્યું અને 24મી માર્ચ 2024ના સ્વામીજીએ યોગીરાજા દત્તાત્રેય અને અનઘાદેવીની નવી મૂર્તિઓની યંત્ર પ્રતિષ્ઠા કરેલ છે. અનઘાદેવી સહ શ્રી દત્ત યોગીરાજ સ્વામી, શ્રી મહાગણપતિ અને નવગ્રહની મૂર્તિઓના દર્શન પણ દર્શનીય છે. આપ જો મહારાષ્ટ્રમાં રહેતા હો કે મુંબઈ ગયા હો તો સાંતાક્રુઝ પાસે વકોલામાં પણ આ 16 અવતારની પ્રાચીન મૂર્તિઓના દર્શન કરી શકો છો. વળી જો બૈદ્યનાથ મહાદેવ મહારાષ્ટ્રમાં દર્શન માટે ગયા હો તો 19 કિલોમીટર દૂર
અંબા જોગાઈમાં શ્રી દાસોપંતજીના ઘેર ત્રેવોશ્રી દ્વારા તૈયાર કરાયેલ વિગ્રહના દર્શન કરી શકો છો. વળી અંબા જોગાઈના દર્શન અતિ સુંદર અને દુર્લભ છે. એવા અંબાજીના દર્શન પણ ત્યાં પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રી દત્તના પ્રથમ અવતાર યોગીરાજ અંગેની આપણે ઉપાસના કરી દત્તોહમ મુજબ પ્રભુને આપણે જાતે સમર્પિત થઈએ. યોગીરાજ મારા જ્ઞાનના સાધન છે, જે મને ભાગ્યથી સાંભળેલા છે. આથી પ્રભુ સમીપે જઈએ. ચંદ્રની પ્રથમ કળા અમૃતા હોય, અમૃતનો લાવો લઈએ. પ્રભુના સગુણ તત્વરૂપ વિગ્રહને સમરીએ તો અષ્ટભુજાધારી ઉભેલા શ્રી યોગેશ્વર વિગ્રહનું ધ્યાન ધરી આંતરમનથી શ્રી વંદન કરી તેમની કૃપા આપણા ઉપર રહે તેવી તેઓને યાચના કરીએ. સૌ ભાવિક ભક્તો ઉપાસકોને શ્રી ગુરુદેવ દત્ત સહ સાદર નમસ્કાર. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.